હિન્દુ નવ વર્ષ 2083 ની શરૂઆત થઈ ચૂકી છે। 12 રાશિ ઉપર કેવી અસર થવાની છે દરેક વ્યક્તિ જાણવા માટે આતુર હશે ને એટલા માટે શરૂઆત કરીએ દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ તેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવવું આજે બહુ જરૂરી છે। ઉતાવળિયા નિર્ણયો તમને નુકસાન કરાવી શકે, પારિવારિક સમસ્યાનું સમાધાન મળતું જણાય, વિઘ્ન સંતોષી માણસો તમને આજે નુકસાન કરાવી શકે એમ છે। આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા કરો, વિશેષ તમને લાભ મળશે। દર્શક મિત્રો, મેષ રાશિવાળા જાતકો માટે 2083 નું વર્ષ, કારણ કે 13 મહિનાનું આ વર્ષ છે, અધિક મહિનો પણ આવી રહ્યો છે। ઓલરેડી આ વર્ષની અંદર તમારે ઘણી બધી ચિંતાઓનો સામનો કરવો પડશે। આ વર્ષની અંદર ઘણા બધા અપડાઉન તમારા જીવનની અંદર આવતા જણાશે। રોકાયેલા કામકાજની અંદર પ્રગતિ મેળવવા માટે તમારે પ્રયત્ન આ વર્ષ દરમિયાન કરવો પડશે અને આ વર્ષમાં ધનલાભ માટેના દરવાજાઓ બંધ પડેલા તમારા માટે ખુલતા જણાશે। વર્ષની અંદર મહેનત વધારે, ફળનું પ્રમાણ ઓછું, આર્થિક લાભ મધ્યમ માત્રામાં રહે, પરિવાર પાછળ તમે ક્યાંક ને ક્યાંક ખર્ચનું પ્રમાણ પણ તમારે રહેતું જણાય। આ વર્ષની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો શુક્લ પક્ષના જે મંગળવાર આવે, આ શુક્લ પક્ષના એટલે કે અજવાળિયાના મંગળવારની અંદર તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને અજવાળિયાના મંગળવારનું તમારે વ્રત કરવું એ તમારા માટે અત્યંત લાભદાયી રહેશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આજના દિવસની અંદર આવક ઓછી અને ખર્ચ તમારા વધી શકે એમ છે। વિચાર્યા વગરના કામકાજ તમને નુકસાન કરાવી શકે અને આવકના નવા રસ્તાઓ તમને પ્રાપ્ત થતા જણાય। ધારેલા કામકાજમાં આજે તમને સારો ફાયદો મળી શકે એમ છે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, આદિત્યાય નમઃ, સૂર્યના 12 નામનો જપ કરો, તમને વિશેષ લાભ મળશે। વૃષભ રાશિવાળા જાતકો માટે શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ વર્ષ દરમિયાન તમારી રાશિ ઉપર પડી રહી છે, જેના લીધે આ વર્ષની અંદર તમને મિશ્ર પરિણામ પ્રાપ્ત થતા જણાશે। આ વર્ષની અંદર એવું કહી શકાય કે 25 માર્ચ પછી તમારા જીવનની અંદર શુક્ર મહારાજ એ તમારા જીવનની અંદર ઉચ્ચ રાશિની અંદર આવશે, એટલે તમને લાભ અને ઉન્નતિની સુંદર મજાની તકો પ્રાપ્ત કરાવડાવે। વાહન સુખ તમને સારું મળી શકે। મે મહિના પછી જોવા જઈએ તો તમારા જીવનની અંદર મંગળ મહારાજનો પ્રભાવ વધતો જણાશે, એટલે આ સમયગાળાની અંદર તમારા ગુસ્સામાં વધારો થાય, કામકાજની અંદર રૂકાવટો આવે, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય અને 14 નવેમ્બર પછી શુક્ર મહારાજ પોતે વક્રી બનશે અને જે તમારા કામકાજમાં ઘણી બધી રૂકાવટો અર્પણ કરશે। આ વર્ષની અંદર નોકરિયાત વર્ગ માટે મહેનત કરતા ફળનું પ્રમાણ ઓછું મળી શકે, વ્યવસાયી વર્ગને વધારે પડતી મહેનત કરવી પડશે અને વિદ્યાર્થી બંધુઓ માટે મધ્યમ માત્રાનો સમય રહેતો જણાશે। વર્ષની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ બહેતર રિઝલ્ટ જોતું હોય તો આ વર્ષમાં કાળા કલરના કપડા ન પહેરવા તમારે બહુ જરૂરી રહેશે। શુક્રવારનું વ્રત કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાય। દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે હિન્દુ નવવર્ષ 2083 ની અંદર જે ચૈત્ર મહિનાથી શરૂ થાય, આ ચૈત્ર મહિનાથી શરૂ થતા આ વર્ષની અંદર 12 રાશિ ઉપર કેવી અસર થવાની છે। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આવકના નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। લાંબા સમયના રોકાણ તમને નુકસાન કરાવી શકે એમ છે। જીવન સાથી અને સંતાનનો સુંદર મજાનો પ્રેમ તમને મળી શકે અને મહેનત કરતા ઓછું ફળ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। મિથુન રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય તમને સારો લાભ મળશે। મિથુન રાશિવાળા જાતકો માટે આ વર્ષની અંદર કેવું કહી શકાય કે તમારા જીવનની અંદર, તમારા કામકાજની અંદર ઘણી બધી બાધાઓ આ વર્ષની અંદર ઉત્પન્ન થતી જણાશે। એપ્રિલ મહિના પછી બુધ મહારાજ
તમને સારો લાભ આપશે. એટલે કે એપ્રિલ મહિના પછી જો તમે કોઈ કાર્યની શરૂઆત કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. પરંતુ 5 ડિસેમ્બર 2026ના રોજ રાહુ મહારાજ તમારા અષ્ટમ સ્થાનની અંદર આવશે, 8મા સ્થાનની અંદર આવશે. એ તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અને ધન સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ વધારી શકે એમ છે. એટલે કે 5 ડિસેમ્બર 2026 પછી તમારે તમારા હેલ્થ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. એકંદરે આ વર્ષની અંદર નોકરિયાત વર્ગને ક્યાંક ને ક્યાંક લાભની સંપૂર્ણ શક્યતાઓ બની શકે છે અને વ્યાપારમાં નવા આયોજનો કરો, ટેકનોલોજીનો ઉપયોગ કરો તો તમને વિશેષ લાભ મળતો જણાશે. દર બુધવારના દિવસે ગાય માતાને તમારે મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ, ઘાસ અર્પણ કરવું જોઈએ તો વિશેષ લાભ મળી શકે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ધ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે પિતા અને વડીલોના આશીર્વાદ તમને ફળતા જણાય. આજના દિવસની અંદર સ્વજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે, કામકાજ તમારા સુધરતા જણાશે. વ્યાપારની અંદર તમને સારો લાભ મળી શકે અને તમારી માતા સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહેશે હો, પણ આ મતભેદને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે. આ વર્ષની અંદર આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એ માટે તમારી માતાના ચરણના સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો લાભ મળશે. દર્શક મિત્રો, વાત કરીએ ખાસ કરીને કર્ક રાશિ વાળા જાતકો માટે આ વર્ષ હિન્દુ નવવર્ષ કેવું રહેવાનું છે. હિન્દુ નવવર્ષની અંદર રાહુ તમારા 8મા સ્થાનની અંદર બિરાજમાન છે. સ્વાસ્થ્ય બાબતે તમારે આ વર્ષમાં તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. ખોટે ખોટા વાદ વિવાદ ટેન્શન એની અંદર ન પડતા હો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ વર્ષની અંદર થોડી ઘણી માનસિક ટેન્શન રહી શકે એમ છે. કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટના કારણે તમારા કામકાજની અંદર રૂકાવટો આવી શકે એમ છે અને ભાઈ બંધુઓ સાથે થોડા ઘણા મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. દર્શક મિત્રો, આ વર્ષની અંદર તમે ખાસ કરીને માંગલિક કર્મ માટે જો કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરો તો લાભ મળી શકે. વ્યાપારની અંદર વૃદ્ધિ માટે મિત્રોનો સહયોગ મેળવવા માટેના પ્રયત્ન કરો તો અવશ્ય વ્યાપારમાં તમને સારો લાભ મળતો જણાય. સલાહ લઈ અને કોઈ પણ પ્રકારના કાર્ય આ વર્ષમાં કરજો, અવશ્ય સારો લાભ મળતો જણાશે. રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તક મળશે. કામકાજની શરૂઆત આજે તમે ધીરજથી કરી શકશો. આજના દિવસની અંદર ગૃહિણી માટે સારો સમય છે અને મુસાફરીના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિની મદદ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય તમને સારો લાભ મળશે. હિન્દુ નવવર્ષની વાત કરીએ. હિન્દુ નવવર્ષ 2083નું વર્ષ સિંહ રાશિવાળા જાતકો માટે શનિની 2.5 વર્ષની પનોતી ઓલરેડી તમારે ચાલી રહી છે, જેના લીધે આ વર્ષની અંદર તમારે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. માથાનો દુખાવો, પેટને લગતી સમસ્યા, હૃદયને લગતી સમસ્યા, આ બધામાં તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. આ વર્ષ દરમિયાન તમારા બનતા કામ થોડા ઘણા રૂકાવટમય પરિપૂર્ણ થાય. પરિપૂર્ણ તો થશે પરંતુ રૂકાવટો આવતી જણાશે. આ વર્ષની અંદર તમારે કામકાજની અંદર ઘણા બધા આયોજનો બનાવી તમારી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને તમારે કામ કરવું પડશે તો તમને વિશેષ લાભ મળતો જણાય. થોડી ઘણી ગુપ્ત ચિંતાઓ તમારું માઇન્ડ ડિસ્ટર્બ કરી શકે એમ છે, માટે ચિંતા ચિતા સમાનાસ્તિ, ચિંતાઓનો ત્યાગ કરવો તમારા માટે હિતાવહ રહેશે. આ વર્ષની અંદર આવક વૃદ્ધિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આ વર્ષની અંદર તમારે સારો લાભ જોતો હોય તો દર શનિવારના દિવસે એક વાટકીની અંદર તેલ ભરી એમાં તમારું મોઢું જ હોય અને એ તેલ છે એનું તમારે દાન કરવાથી, એટલે કે છાયા દાન કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે આ વર્ષ આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. નાના મોટા રોકાણ તમને નુકસાન કરાવી શકે અને મિત્રો દ્વારા પ્રગતિ અને સુંદર મજાનો લાભ મળતો જણાય. નોકરીની અંદર કામકાજનો ભાર રહી શકે એમ છે અને આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર
બની શકે તો તમારા વડીલોના આશીર્વાદ લઈ તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય સારો લાભ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ રાશિના જાતકોને આ વર્ષની અંદર એટલે કે હિન્દુ નવ વર્ષની અંદર કન્યા રાશિવાળા જાતકોને ઘણી બધી આર્થિક સમસ્યાઓ, ઘણા બધા ગ્રહ ક્લેશ એનો સામનો કરવો પડી શકે એમ છે. આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા, આવી પરિસ્થિતિનું સર્જન થશે. માટે આવક મુજબ ખર્ચનું પ્રમાણ રાખવું તમારે બહુ જરૂરી છે. હેલ્થ બાબતે થોડે ઘણા તમારે ધ્યાન રાખવા, તકેદારી રાખવી તમારે બહુ જરૂરી છે. અને આ વર્ષની અંદર સગા સંબંધીઓ, મિત્ર વર્ગ દ્વારા કોઈ પણ પ્રકારની નુકસાનીનો ભોગ ના બનો તે અંગે તકેદારી રાખવી પણ તમારે બહુ જરૂરી રહેશે. આગળની રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે સહયોગીઓથી કામકાજની અંદર તમારે સુધારો જોવા મળી શકે. વેપારીઓ સાથેના સંબંધોમાં ઘણા બધા લાભ તમને મળતા જણાય ને વ્યાપારની અંદર ઉધારથી તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. પૈસા લેવામાં પૈસા દેવામાં થોડી કાળજીથી કામ કરજો હો. આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મા દુર્ગાની ઉપાસના કરો, તમને વિશેષ લાભ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ હિન્દુ નવવર્ષની અંદર ગુરુ મહારાજની 5મી દ્રષ્ટિ શરૂઆતમાં ઓલરેડી ક્યાંક ને ક્યાંક પડી રહી છે, જેના લીધે તમારી સમસ્યાઓ છે એનું નિરાકરણ તમને મળતું જણાશે. આ સમયગાળાની અંદર ઓલરેડી આ વર્ષની અંદર તમારા કેરિયરની અંદર થોડી ઘણી અસ્થિરતા રહેશે. આ વર્ષની અંદર તમારે સમજી વિચારીને ચાલવું બહુ જરૂરી છે. વ્યાપારી વર્ગને એક્સિડેન્ટલી લાભ અને એક્સિડેન્ટલી નુકસાનના યોગો બની શકે. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારીથી સંભાળ રાખવી બહુ જ જરૂરી રહેશે. આ વર્ષની અંદર જો તમારે વિશેષ લાભ જોતો હોય તો ભગવાન વિષ્ણુના મંદિરે જઈ શ્રી સુક્તમનો પાઠ કરવો અવશ્ય તમારા માટે લાભદાયી રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી છે. શેર બજારની અંદર તમને સારો લાભ મળી શકશે અને વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળવાના સંપૂર્ણ યોગો છે. પરિવારની અંદર માનસિક અશાંતિનો યોગ પણ બનતો જણાય. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરી દિવસની શરૂઆત કરવી તમારા માટે લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે હિન્દુ નવવર્ષની અંદર એવું કહી શકાય કે ઘણી બધી આર્થિક સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. આ વર્ષની અંદર તમારા હિત શત્રુઓથી સાવધાની રાખવી એ પણ તમારે બહુ જરૂરી રહેશે. આ વર્ષની અંદર ઘણા વ્યક્તિઓ તમને નુકસાન પહોંચાડવા માટેના પ્રયત્ન કરી શકે. પરિવારની અંદર થોડા ઘણા મતભેદો રહેતા જણાય અને આ વર્ષની અંદર જેટલા તમારા સંબંધોને સાચવી અને વિચારીને કામ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આ વર્ષની અંદર એટલે કે આજના દિવસની અંદર વિદ્યાર્થીઓએ મહેનત વધારે કરવી પડે. વ્યવસાયની અંદર નવી તકો મળી શકે. સમય તમને અનુકૂળ છે અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય સારો લાભ રહેશે. ધન રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી આ વર્ષમાં ચાલી રહી છે, એટલે આ વર્ષની અંદર ગુરુ મહારાજ ની દ્રષ્ટિ તમને લાભ અપાવી શકે, પણ શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી કામકાજની અંદર ઘણી બધી રૂકાવટોનું સર્જન કરતું જણાય. ધાર્મિક કાર્ય પ્રત્યેની તમારી રુચિ વધે, ખર્ચનું પ્રમાણ વધી શકે અને આ વર્ષની અંદર મહેનત વધારે કરશો તો અવશ્ય આગળ જતા તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે. ગુરુવારનું વ્રત કરવાથી તમને સારો લાભ મળશે ને 16 ગુરુવારનું વ્રત કરવું એ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ 16 ગુરુવારના વ્રતની અંદર નાની દીકરી અથવા નાના દીકરા આને ચણાના લોટની વસ્તુ જો અર્પણ કરવામાં આવે તો વિશેષ લાભ મળતો જણાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે
છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકોએ માતાના સ્વાસ્થ્ય બાબતે સાચવવું બહુ જ જરૂરી છે. જીવનસાથી સાથે સારો વ્યવહાર કરવો, પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે, નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. અને આજના દિવસમાં વિશેષ લાભ જોતો હોય તો શ્વાનને દૂધ અર્પણ કરો, અવશ્ય સારો લાભ રહેશે. મકર રાશિવાળા જાતકો માટે શનિ મહારાજ તમારા ત્રીજા સ્થાનની અંદરથી વર્ષની શરૂઆતની અંદર પોતે પરિભ્રમણ કરવાના છે, જેના લીધે સંતાન સંબંધિત ચિંતાઓ તમારે આ વર્ષમાં થોડી ઘણી રહેતી જણાશે. આ વર્ષની અંદર એવું કહી શકાય કે વ્યર્થ ચિંતા, વ્યર્થ ખર્ચ, આ બધી વસ્તુઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું જણાય. માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાશે, પરંતુ સારો લાભ જોતો હોય તો રોજ સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ મંત્રનો જપ કરજો, અવશ્ય સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કામકાજની અંદર તમને સારી સફળતા મળી શકે. ભાઈ ભાંડુ સાથે તમને સારો લાભ મળતો જણાય ને વ્યવસાયની અંદર આજે સમસ્યાઓનો યોગ સુંદર મજાનો બની રહ્યો છે. પૈતૃક સંપત્તિને લગતા કામકાજની અંદર તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો અવશ્ય ભગવાન શિવના મંત્રના વિશેષ જપ કરવા તમારા માટે લાભદાયી છે. ને કુંભ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આ વર્ષની અંદર એવું કહી શકાય કે શનિની સાડાસાતી તમારે ચાલી રહી છે. આ વર્ષની અંદર તમારે ભાગ્યની અંદર ઉન્નતિ પ્રાપ્ત થઈ શકે, ભાગ્યનો સહકાર મળી શકે, પરંતુ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ, ઘરની નાની નાની સમસ્યાઓ વર્ષની અંદર તમને સતાવી શકે એમ છે. આ વર્ષની અંદર તીર્થયાત્રાના, બહાર ફરવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને રાહુના લીધે તમને વિશેષ લાભ મળતો જણાશે. દર શનિવારના દિવસે નારિયેલ અને લાડુ વહેતા જલની અંદર અર્પણ કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. હરવા ફરવાનું વધારે થઈ શકે, પરિવારની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે અને જમીનને લગતા કામકાજમાં તમને સારો લાભ મળતો જણાય. નાના મોટા રોકાણની અંદર પણ તમને લાભ મળવાના સંપૂર્ણ યોગો છે. સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો વિશેષ જપ કરવો તમારા માટે હિતાવહ છે. મીન રાશિવાળા જાતકો માટે આ હિન્દુ નવવર્ષની અંદર તમારે શનિની સાડાસાતી પનોતી ચાલી રહી છે, જેના લીધે આ વર્ષની અંદર તમને કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, આવું આ વર્ષ તમારા માટે રહેતું જણાશે. પ્રતિષ્ઠા વાળા લોકો સાથે તમારે સંપર્ક થઈ શકે, નવો સંપર્ક તમને લાભ અપાવી શકે. ધાર્મિક કાર્યની અંદર તમારી રુચિ વધતી જણાય. ઘણી બધી ઉલઝનોની અંદર તમે ફસાઈ જતા જણાવ. ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ તમારે વધતું જણાય. ભગવાન શંકર એની પૂજા કરવાથી આ વર્ષમાં તમને વિશેષ લાભ મળી શકશે.